સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા. હવે મિત્રો આ મોડલ જે દર્શાવી રહ્યું હતું પહેલાં કચ્છ ઉપર માવઠાની શક્યતા છે તેવું મેં આગલા વિડીયોમાં તમને જણાવ્યું હતું, પણ હવે મોડલમાં થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો છે. હવે કચ્છ ઉપરથી 17-18 તારીખે વાદળછાયું વાતાવરણ, હળવા વાદળા જોવા મળશે અમુક વિસ્તારોમાં, બાકી માવઠાની કાંઈ શક્યતા છે નહીં. અને 20-22 તારીખ પછી ઉત્તર પૂર્વ ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં હળવાથી મધ્યમ માવઠાની શક્યતા છે તેવું મોડલ અત્યારે દર્શાવી રહ્યું છે. તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને પૂરી માહિતી આપીશ કે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, કેટલાક વિસ્તારોમાં માવઠું જોવા મળશે તેની વાત આજના વિડીયોમાં કરીશું. તો હજી સુધી તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. આ વિડીયોને તમારી એક લાઈક આપી અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. તો આપણે 7-8 તારીખે જોયું હતું મોડલ, ત્યારે આપણને કચ્છ ઉપર માવઠું બતાવી રહ્યો હતો, પણ અત્યારે મોડલમાં ફેરફાર પાછો જોવા મળી ગયો છે. અત્યારે કચ્છ ઉપર માવઠુંની પણ ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું જોવા મળી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, કેટલાક જિલ્લાઓમાં માવઠું થશે તેની વાત કરીએ તો બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે. અને મધ્ય ગુજરાતમાં પંચમહાલ, છોટાઉદેપુર આ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં ઝાપટા હળવાથી મધ્યમ જોવા મળી શકે છે. અને દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ આ સાથે નર્મદા આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તેવું હાલ અત્યારે મોડલ દર્શાવી રહ્યું છે. તો આ માવઠાની તારીખ છે 25 થી 28. 25 થી 28 દરમિયાન આ માવઠું ગુજરાતમાં જોવા મળી શકે છે. તો મિત્રો આની અપડેટ આપણે આગામી દિવસોમાં આપવાની છે કે શું માવઠું ખરેખર જોવા મળશે કે નહીં, કે ફરી એકવાર મોડલમાં પાછો પણ ફેરફાર જોવા મળી શકે છે. તો તે બધી માહિતી આપણે આગલા વિડીયોમાં જણાવશું. અત્યારે તો મોડલ ઉત્તર પૂર્વ ગુજરાતમાં બતાવી રહ્યું છે કે આમાં માવઠું થવાની શક્યતા છે. પહેલાં દર્શાવી રહ્યું હતું કે કચ્છ ઉપર માવઠું થવાની શક્યતા છે, પણ ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. 18 તારીખથી 22 તારીખ દરમિયાન આપણને છૂટાછવાયા વાદળા કચ્છ ઉપર અને ઉત્તર પૂર્વ ગુજરાત ઉપર જોવા મળવાના છે. અને 25 તારીખથી 28 તારીખ દરમિયાન ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વાદળા. અને તો આપણે આગામી દિવસોમાં બધી આપણે મોડલની અપડેટ તમને પહોંચાડતા રહીશું. યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ આ વિડીયોને લાઇક કરી અને બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય દ્વારકાધીશ.